નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું દિલથી સ્વાગત છે। મિત્રો, ગરમીમાં માટલાના પાણીમાં નાખો આ એક વસ્તુ, ફ્રીજનું પાણી પીવાનું ભૂલી જશો। ઉનાળામાં થતી બધી બીમારીઓનો એક જ દેશી ઇલાજ, માટલાના પાણીનો આ જાદુઈ પ્રયોગ કરો। મિત્રો, ઉનાળાની શરૂઆત સાથે જ આપણે બધાની એક સામાન્ય આદત બની જાય છે ફ્રીજમાં ઠંડુ પાણી ભરવાનું। બપોરની ગરમીમાં ઠંડુ પાણી પીવાથી તરત જ રાહત મળે છે, પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે? આયુર્વેદ મુજબ ફ્રીજનું ખૂબ જ ઠંડુ પાણી સીધું પીવાથી આપણા પેટની જઠરાગ્નિ ધીમી પડી જાય છે, જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને ગેસ, એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાઓ ઊભી થાય છે। એટલું જ નહીં, ગળામાં કાકડાનો સોજો, શરીરમાં કમજોરી અને લાંબા ગાળે સાંધાના દુખાવા જેવી તકલીફો પણ શરૂ થઈ શકે છે। તેના બદલે જો તમે માટલાનું પાણી પીવાનું શરૂ કરો અને તેમાં એક ખાસ દેશી વસ્તુ ઉમેરો તો માત્ર તરસ જ નહીં શાંત થાય, પણ શરીરને અંદરથી ઠંડક પણ મળશે। આ સરળ અને કુદરતી ઉપાયથી લૂ લાગવી, થાક, કમજોરી અને અનેક ઉનાળાની બીમારીઓથી બચી શકાય છે। તો મિત્રો, આ ઉનાળામાં ફ્રીજના પાણીને અલવિદા કહીને માટલાના પાણીનો આ જાદુઈ પ્રયોગ જરૂર અપનાવો અને સ્વસ્થ જીવન તરફ એક પગલું ભરો। તો પછી સવાલ એ થાય છે કે બપોરે ગળું સુકાય ત્યારે શું પીવું જોઈએ? જવાબ છે આપણું દેશી માટલું। પણ આજે હું તમને ખાલી માટલાનું પાણી પીવાની કોઈ જૂની સલાહ નથી આપવાની। આજે હું તમને આપણા આયુર્વેદનો એક એવો છૂપો અને સચોટ પ્રયોગ બતાવવાની છું જે તમારા માટલાના સાદા પાણીને અમૃત બનાવી દેશે। માટલામાં માત્ર આ એક દેશી વસ્તુ નાખી દો અને પછી જુઓ કમાલ। આખો ઉનાળો ગમે તેવો ધોમધકતો તાપ કેમ ના પડે, ન તો તમને લૂ લાગશે, ન થાક લાગશે કે ન તો પેટમાં ક્યારેય ગરમી થશે। પણ ઊભા રહો, આજે હું તમને ખાલી સાદું માટલાનું પાણી પીવાની સલાહ આપીને વિડીયો પૂરો કરવાની નથી। આજે હું તમને આપણા આયુર્વેદનો એક એવો છૂપો ખજાનો બતાવવા જઈ રહી છું, એક એવી જાદુઈ વસ્તુ વિશે જણાવવાની છું જે જો તમે આખી રાત તમારા માટલાના પાણીમાં નાખી દેશો તો તમારું સાદું પાણી અમૃત બની જશે। વિચારો, આપણા દાદા પરદાદાના જમાનામાં ક્યાં એસી હતા, ક્યાં ફ્રીજ હતા, છતાં તેઓ ધોમધકતા તાપમાં ખેતરમાં કામ કરતા તો પણ તેમને ક્યારે લૂ નહોતી લાગતી। કેમ? કારણ કે તેઓ પ્રકૃતિની સાથે જીવતા હતા। મિત્રો, એ જાદુઈ વસ્તુ બીજું કંઈ નહીં પરંતુ એ છે વાળાના મૂળ, જેને આપણે ખસ પણ કહીએ છીએ અને અંગ્રેજીમાં મુખ્યત્વે વેટીવર રૂટ્સ કહેવામાં આવે છે। અને બીજી વસ્તુ છે શુદ્ધ ચંદન। તમે ઉનાળામાં બજારમાં મળતા લીલા અને લાલ કલરના શરબતો તો બહુ પીધા હશે, જેમાં કેમિકલ્સ અને ખાંડ સિવાય કંઈ નથી હોતું, પણ જો તમે અસલી વાળાના મૂળ કે ચંદનનો ટુકડો તમારા માટલામાં નાખી દેશો તો તમને એવા 7 અદ્ભુત ફાયદા થશે જેના માટે લોકો હજારો રૂપિયાની એલોપેથી દવાઓ ખાય છે। તો ચાલો એક પછી એક આ 7 જબરદસ્ત ફાયદાઓ વિશે વિસ્તારથી જાણીએ। વિડીયો પૂરો જોજો, કારણ કે છેલ્લે હું આને માટલામાં નાખવાની અને સાચવવાની એકદમ સાચી રીત જણાવવાની છું। જો એમાં ભૂલ કરી તો પાણી બગડી પણ શકે છે। ફાયદો 1, પેટની ગરમી, પિત્ત અને એસિડિટીનો કાયમી ઇલાજ। ઉનાળામાં આપણા શરીરમાં પિત્ત દોષ વધી જાય છે। થોડું પણ તીખું કે મસાલેદાર ખાઈએ એટલે પેટમાં અને છાતીમાં ભયંકર બળતરા ચાલુ થઈ જાય છે। વાળાના મૂળ સ્વભાવે એકદમ શીતળ એટલે કે ઠંડા હોય છે। આ વાળાવાળું પાણી તમારા આંતરડામાં જઈને એકદમ ઠંડક પહોંચાડે છે, ખરાબ એસિડને શાંત કરે છે અને અલ્સર જેવી બીમારીઓથી બચાવે છે। ફાયદો 2, હીટ સ્ટ્રોક એટલે કે લૂથી 100% રક્ષણ। ભર બપોરે 45 ડિગ્રી તાપમાનમાં તમારે નોકરી કે ધંધા માટે બહાર જવું પડતું હોય તો સવારે ઘરેથી નીકળતા પહેલા આ વાળાના પાણીના 2 ગ્લાસ પી લેવા। આ પાણી તમારા શરીરના તાપમાને અંદરથી રેગ્યુલેટ કરે છે, એટલે કે બહાર ભલે ગમે તેટલી ગરમી હોય, તમારા શરીરની અંદર એસી જેવી ઠંડક રહેશે। ગમે તેવી લૂ લાગતી હોય તો પણ તમને ચક્કર નહીં આવે। ફાયદો 3, લોહી શુદ્ધ થાય અને ચહેરો ચમકે। મિત્રો, ચંદન અને વાળો બંને આયુર્વેદમાં ઉત્તમ બ્લડ પ્યોરિફાયર એટલે કે લોહી સાફ કરનાર માનવામાં આવ્યા છે। ગરમીના કારણે ચહેરા પર થતા ખીલ, અળાઈઓ, શરીર પર થતા લાલ ચકામા અને રેશેસ માટે આ પાણી રામબાણ છે। આ પાણી પીવાથી શરીરમાં રહેલો બધો જ કચરો એટલે કે ટોક્સિન્સ પેશાબ વાટે બહાર નીકળી જાય છે, જેનાથી તમારું લોહી શુદ્ધ થાય છે અને ચહેરો એકદમ ચમકવા લાગે છે। ફાયદો નંબર 4, યુરિન ઇન્ફેક્શન એટલે કે પેશાબની બળતરામાં જાદુઈ રાહત। આ સમસ્યા ઉનાળામાં ઘરે ઘરે જોવા મળે છે। ગરમીમાં પરસેવો વધુ થાય અને પાણી ઓછું પીવાય એટલે પેશાબમાં પીળાશ આવે અને ભયંકર બળતરા શરૂ થઈ જાય છે।
વાળાનું પાણી આ તકલીફને માત્ર 48 કલાકમાં જડમૂળથી ગાયબ કરી દે છે. આ કિડનીને પણ સાફ રાખવાનું કામ કરે છે. ફાયદો 5. મગજને અપાર શાંતિ અને રાત્રે ઘસઘસાટ ઊંઘ. જ્યારે તમે માટલાનું ઢાંકણ ખોલશો ત્યારે માટીની ભીની સુગંધ અને ચંદન કે વાળાની જે મીઠી સુગંધ હવામાં ભળશે એ તમારો આખો દિવસનો થાક ઉતારી દેશે. અને આધુનિક વિજ્ઞાનમાં અરોમા થેરપી કહેવામાં આવે છે. આ પાણી પીવાથી મગજનો સ્ટ્રેસ ઓછો થાય છે, ગુસ્સો કંટ્રોલમાં રહે છે અને રાત્રે કોઈ પણ જાતના ટેન્શન વગર બહુ જ સરસ ઊંઘ આવે છે. ફાયદો નંબર 6. બાળકોની ઇમ્યુનિટી વધારે. બાળકો વારંવાર ગરમીમાં રમવા જાય અને બીમાર પડી જાય છે. તેમને ફ્રીજનું પાણી આપવાના બદલે જો આ વાળાવાળું પાણી આપશો તો તેમની રોગપ્રતિકારક શક્તિ વધશે. તેમને શરદી, ખાંસી અને વાયરલ તાવ જલ્દી નહીં આવે. ફાયદો નંબર 7. નવચેતના અને સ્ફૂર્તિ. ગરમીમાં પરસેવા વાટે આપણા શરીરમાંથી જરૂરી મિનરલ્સ બહાર નીકળી જાય છે, એટલે આપણને સતત થાક અને નબળાઈ લાગે છે. વાળાનું પાણી એક નેચરલ ઇલેક્ટ્રોલાઇટ તરીકે કામ કરે છે. તે તરત જ શરીરમાં એનર્જી અને સ્ફૂર્તિ પાછી લાવે છે. હવે સૌથી અગત્યની વાત, આ બધું સાંભળીને તમને એમ થતું હશે કે કાલથી જ આ ચાલુ કરી દઈએ, પરંતુ આને વાપરવું કેવી રીતે? જો આમાં ભૂલ કરી તો પાણીમાં ફૂગ વળી શકે છે. એટલે કે બરાબર ધ્યાનથી સાંભળો. સૌથી પહેલા બજારમાં કોઈ પણ સારી આયુર્વેદિક સ્ટોર કે ગાંધીની દુકાને જાઓ. ત્યાંથી 50 કે 100 ગ્રામ વાળાના મૂળ એટલે કે ખસના મૂળ લઈ આવો. આ બહુ જ સસ્તા હોય છે, કોઈ મોટો ખર્ચો નથી. એક માટલા માટે રોજે માત્ર 10 થી 15 ગ્રામ એટલે કે એક નાની મુઠ્ઠી જેટલા મૂળ જ કાફી છે. સૌથી અગત્યનું સ્ટેપ, આ મૂળને સીધા પાણીમાં નાખવાના નથી. પહેલા આ મૂળને વહેતા નળના પાણી નીચે બરાબર ધોઈ લો, ચોળીને સાફ કરી લો, જેથી તેમાં લાગેલી માટી કે ધૂળ પૂરેપૂરી નીકળી જાય. હવે એકદમ પાતળું અને ચોખ્ખું સુતરાઉ એટલે કે કોટનનું કપડું લો. તેમાં આ ધોયેલા મૂળને મૂકીને એક ઢીલી પોટલી બાંધી દો. યાદ રાખો, પોટલી એકદમ ટાઈટ નથી બાંધવાની, નહીંતર મૂળનો અર્ક પાણીમાં બરાબર ભળશે નહીં. બસ રાત્રે તમારા માટલામાં નવું પાણી ભરીને આ પોટલી અંદર ડુબાડી દો. જો તમે શુદ્ધ ચંદન વાપરતા હોય તો ચંદનનો એક નાનો ટુકડો સીધો જ માટલામાં નાખી દો. આખી રાત આ મૂળનો બધો જ ઔષધીય અર્ક અને સુગંધ પાણીમાં ઉતરશે. સવારે ઉઠીને ખાલી પેટે આ પાણીનો એક ગ્લાસ પીશો ત્યારે તેનો સ્વાદ કંઈક અલગ હશે. ખાસ સાવધાની, આ પોટલીને તમે સળંગ 3 થી 4 દિવસ સુધી વાપરી શકો છો. દરરોજ સવારે જ્યારે પાણી બદલો ત્યારે પોટલી બહાર કાઢીને માટલું અંદરથી બરાબર ઘસીને ધોઈ લેવું અને નવું પાણી ભરીને ફરી એ જ પોટલી અંદર નાખી દો. 4 દિવસ પછી એ મૂળ કાઢી લેવા. તેને તડકામાં સૂકવીને તમે તમારા કબાટમાં કપડાં વચ્ચે રાખી શકો છો, જેથી કપડામાં સરસ સુગંધ આવે. અને માટલામાં નવા મૂળની પોટલી બનાવીને નાખવી. જો કોઈને કફ પ્રકૃતિ હોય અને બહુ જલ્દી શરદી થઈ જતી હોય તો તેમણે આ પાણી રાત્રે સૂતી વખતે ન પીવું, દિવસ દરમિયાન પીવું. તો મિત્રો, આ ઉનાળામાં ફ્રીજના ઠંડા પાણીને અને તેની સાથે આવતી અનેક બીમારીઓને કાયમ માટે બાય બાય કહી દો. આપણા ઋષિ મુનિઓએ આપેલી આ દેશી, સસ્તી અને 100% આયુર્વેદિક પદ્ધતિ અપનાવો. હું ખાતરી આપું છું કે તમારો આખા પરિવારનું સ્વાસ્થ્ય સુધરી જશે અને ગરમીમાં પણ તમે એકદમ ફ્રેશ રહેશો. જો તમને આજની આ માહિતી સાચે જ કામની લાગી હોય તો વિડીયોને અત્યારે જ રોકીને તમારા બધા જ વોટ્સઅપ ગ્રુપમાં તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે શેર ચોક્કસ કરજો, જેથી તેઓ પણ પોતાના પરિવારને ગરમીની બીમારીઓથી બચાવી શકે. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. અને હા, મને એ જાણવામાં બહુ રસ છે કે મારો આ વિડીયો ક્યાં ક્યાં પહોંચે છે. તો તમે ગુજરાતના કયા ગામ કે કયા શહેરમાંથી અમારો આ વિડીયો જોઈ રહ્યા છો? કમેન્ટ બોક્સમાં તમારા ગામ કે શહેરનું નામ જરૂરથી લખજો. મને તમારી કમેન્ટ વાંચવાની બહુ મજા આવે છે. આવા જ સાચા, સચોટ અને ઉપયોગી આયુર્વેદિક અને હેલ્થી વિડીયો જોવા માટે આપણી ચેનલ ગુજ્જુ હેલ્થ જર્નીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવી દો. તો ચાલો મળીએ આવતા વિડીયોમાં એક નવી હેલ્થ ટિપ્સ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, પ્રકૃતિની નજીક રહો અને મસ્ત રહો. ખૂબ ખૂબ આભાર.